જલાવી અને આત્મહત્યા કરી. વડીલો, ભલે સતીનો ત્યાગ કર્યો પણ ભગવાન શિવને સતી પ્રત્યે પ્રેમ છે. સતીનું બલિદાન ભગવાન મહાદેવ સહન ન કરી શક્યા. એકદમ ઊભા થઈ ગયા પોતાના આસન ઉપરથી, મસ્તક ઉપરથી જટા છોડીને આમ કૈલાસ પર્વત ઉપર પછાડતાની સાથે એમાંથી એક વીરભદ્ર નામનો ગણ પ્રગટ થયો. વીરભદ્રએ બે હાથ જોડીને કહ્યું, માલિક આજ્ઞા કરો. અને ભગવાન શિવે આજ્ઞા કરી કે વીરભદ્ર, અત્યારે જ તું દુનિયાના તમામ સ્મશાનના ભૂતોને લઈ અને કનખલમાં જા અને એ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર. ભગવાન શિવની આજ્ઞા થતા વડીલો વીરભદ્ર નીકળ્યો છે. વીરભદ્ર કરી કોપ પછાડે, વીરભદ્ર કરી કોપ પછાડે, વીરભદ્ર કરી ભગવાન શિવે આજ્ઞા કરીને વીરભદ્ર નીકળ્યો. વીરભદ્ર ભૂતના સૈન્યને લઈને આવ્યો કનખલમાં. કનખલમાં આવીને વીરભદ્રએ યજ્ઞ ભૂમિને સ્મશાન ભૂમિ બનાવી દીધી. સૌપ્રથમ યજ્ઞના યજમાન તરીકે બેઠેલા દક્ષ પ્રજાપતિના મસ્તક ઉપરથી વાળ પકડ્યા, ડોક ઉપર ખડગનો પ્રહાર કર્યો, ધડથી મસ્તક અલગ કરીને મસ્તક યજ્ઞકુંડમાં હોમી દીધું અને આખી સભામાં હાહાકાર થયો. વીરભદ્ર કરી કોપ પછાડે, વીરભદ્ર આગળ ચાલ્યા, પુખાદેવ પાસે ગયા. પુખાદેવને કહ્યું, જ્યારે શિવનિંદા થતી હતી ત્યારે તું હસ્યો હતો ને, એક થપાટ મારી પુખાદેવને. પુખાદેવના 32 દાંત બહાર. ત્યાંથી આગળ ચાલ્યા, ભગદત્ત પાસે આવ્યા. ભગદત્તને કહ્યું, જ્યારે શિવનિંદા થતી હતી ત્યારે તે આંખોથી જોઈ હતી ને, આંખ ઉપર પ્રહાર કર્યો, ભગદત્તની આંખો ફોડી નાખી. ત્યાંથી વીરભદ્ર આગળ ચાલ્યા, આવ્યા ભૃગુ ઋષિ પાસે. ભૃગુ ઋષિને કહ્યું, કોના યજ્ઞમાં જવાય, કોના યજ્ઞમાં ન જવાય, કોને ત્યાં યજ્ઞ કરાવાય, એની માણસમાં સમજણ હોવી જોઈએ. ભૃગુ ઋષિની દાઢી ખેંચીને યજ્ઞકુંડમાં હોમી દીધી અને શિવગણોને આજ્ઞા કરી ફરતા યજ્ઞશાળાની ફરતે ગોઠવાઈ જાય. કોઈ દેવતાઓ બહાર ન નીકળવા જોઈએ. ફરતા શિવગણો ગોઠવાઈ ગયા. દેવતાઓને એમ થયું કે આજે આપણો જીવ સલામત નથી. દેવતાઓ જીવ બચાવીને ભાગવા લાગ્યા. શિવગણો મારો મારો ના પોકાર કરવા લાગ્યા અને દેવતાઓ ભાગો ભાગો ના પોકાર કરવા લાગ્યા. વીરભદ્ર કરી કોપ પછાડે, વીરભદ્ર કરી કોપ પછાડે, વીરભદ્ર કરી શિવગણોએ દેવતાઓને બહુ માર્યા. કોઈ દેવતાઓના હાથ ભાંગ્યા, કોઈ દેવતાઓના પગ ભાંગ્યા, કોઈ દેવતાઓના માથા ફૂટી ગયા. અરે કોઈ દેવતાઓને શિવગણોએ શરીર સાથે ચોરી નાખ્યા. મહા મુસીબતે દેવતાઓ પોતાનો જીવ બચાવીને ભાગવા લાગ્યા. થોડી વારમાં શિવગણો સિવાય ત્યાં કોઈ રહ્યું નહીં અને દક્ષ પ્રજાપતિના એ યજ્ઞની એ ભૂમિના એ યજ્ઞને છિન્ન ભિન્ન કર્યો, સ્થાપનો છિન્ન ભિન્ન કર્યા, યજ્ઞકુંડને તોડી નાખ્યા, પંચામૃત ઢોઈ નાખ્યું, પૂજાપાને ઢોઈ નાખ્યા અને શિવગણોએ ભગવાન મહાદેવનો જય જયકાર કર્યો. બોલીએ ઉમાપતિ મહાદેવ કી જય. વડીલો, પછી ત્યાં મારામારી થાય, ત્યાં તો કોઈ ઊભું રહે નહીં. દેવતાઓ બધા ભાગ્યા અને શિવગણો સિવાય આ કનખલમાં કોઈ રહ્યું નહીં. અને પછી શિવગણોએ ભગવતી સતીનું જે પાર્થિવ શરીર હતું ને, એ કૈલાસ પર્વત ઉપર ભગવાન શિવને સમર્પિત કર્યું. આ બાજુ જે ઘાયલ દેવતાઓ હતા ને, એ બધા આવ્યા બ્રહ્મા પાસે અને બ્રહ્માને કહ્યું કે બાપજી, અમે ગયા હતા તમારા દીકરાની ઘરે યજ્ઞમાં, ત્યાં અમારી આ હાલત થઈ. બ્રહ્મા બધા દેવતાઓને ખીજાયા, તમને ત્યાં જવાનું કીધું હતું કોણે? ત્યાં હું હતો? કહે નહીં. શિવ હતા? કહે નહીં. કહે વિષ્ણુ હતા? કહે નહીં. તો કહે તો પછી તમે શા માટે ગયા ત્યાં? દેવતાઓ કહે કંકોત્રી આવી હતી. બ્રહ્મા કે કંકોત્રી આવે એટલે હાલી નીકળવાનું? જરાક વિચારવું જોઈએ ને કે યજ્ઞ શા માટે થાય છે. યજ્ઞ છે પરમાત્માને પ્રાપ્તિ માટે થાય, કોઈના અપમાન માટે ન થાય. બ્રહ્મા દેવતાઓને ખીજાયા પણ દેવતાઓ બધા ચૂપ રહ્યા અને એણે બ્રહ્માને વિનંતી કરી કે હે બાપજી, હજી યજ્ઞ અધૂરો છે અને યજમાન મૃત્યુ પામ્યા છે, એટલે કોઈ પણ રીતે યજમાન સજીવન થાય અને યજ્ઞ પૂરો થાય એવું કંઈક કરો.
બ્રહ્માએ કહ્યું કે ઈ મારું કામ નહીં, જો શિવ પ્રસન્ન થાય તો આ યજ્ઞ સંપન્ન થાય. તમે શિવની પ્રાર્થના કરો, પણ કોઈ દેવતાઓનું ભગવાન શિવ પાસે જવાની હિંમત ચાલતી નથી. આખીરમાં બ્રહ્મા અને વિષ્ણુ આગળ ચાલ્યા, પાછળ બધા દેવતાઓ ચાલ્યા, અને સૌ ચાલતા 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 એવા કૈલાસ પર્વત ઉપર. આ બાજુ ભગવાન શિવના હાથમાં ભગવતી સતીનું પાર્થિવ શરીર છે, આંખોમાંથી ક્રોધ ટપકી રહ્યો છે, જટા ખુલ્લી છે, અને ભગવાન શિવ આમથી તેમ ઘૂમી રહ્યા છે. ભગવાન વિષ્ણુએ ભગવાન શિવની આ હાલત જોઈ એ સમયે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર છોડ્યું અને એ સતીના શરીરના ટુકડા કર્યા. એ સતીના શરીરના 51 ટુકડા થયા. એ આકાશમાંથી એ ટુકડા એ પૃથ્વી ઉપર પડ્યા. એ ટુકડા જ્યાં જ્યાં પડ્યા વડીલો, ત્યાં મોટી મોટી શક્તિપીઠો સ્થપાય. અને પછી વિષ્ણુ અને બ્રહ્મા સહિત દરેક દેવતાઓએ ભગવાન શિવની સ્તુતિ કરી. હે જગદાધાર, હે કમલ લોચન, આપ પ્રસન્ન થાવ અને આ યજ્ઞ સંપન્ન કરો. દરેક દેવતાઓએ ભગવાન शिवने स्तुति करी. आओ 1-2 मिनट के लिए हम भी भगवान शिव की स्तुति करें. इस कंकल की भूमि में बैठे भगवान शिव के सानिध्य में आओ हमारे साथ मिलकर आप सब स्तुति करो. चंद्रमौली चंद्रशेखर है त्रिपुरारी, असुरो सहारे घेर पे चंद्र कला पर जावरा चंद्र कला पर जावरा करो ओ शिव जी कैलाश वास करनारा भीम शंकर द्वारा रहनारा
શિવ સ્તુતિની સાથે આપણે કથાને 10 મિનિટ વિરામ આપીએ. કંઈ પાણી ચા શરબત જેની આપણે તૈયારી કરી છે અને માન આપી અને પુનઃ કથાને આગળ વધારીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. બધા ભાઈઓ બહેનો અહીંયા બેસજો. હર બાલ મુકુંદા ભજો રે મન ગોવિંદા મન હર બાલ મુકુંદા ભજો રે મન ગોવિંદા. બોલો નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. જો નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. सब देवों में कृष्ण बड़े सब देवों में कृष्ण बड़े. सब देवों में कृष्ण बड़े सब देवों में कृष्ण बड़े. जैसे तारों में चंदा भजो रे मन गोविंदा जैसे तारों में चंदा भजो रे मन गोविंदा. बोलो नटवर नागर नंदा भजो रे मन गोविंदा बोलो नटवर नागर नंदा भजो रे मन गोविंदा. बोलो मनहर बाल मुकुंदा भजो रे मन गोविंदा बोलो मन हर बाल मुकुंदा भजो रे मन गोविंदा. सब सखियन में राधा बड़ी है सब सखियन में राधा बड़ी है. सब सखियन में राधा बड़ी है सब सखियन में राधा बड़ी है. जैसे नदियों में गंगा भजो रे मन गोविंदा जैसे नदियों में गंगा भजो रे मन गोविंदा. बोलो नटवर नागर नंदा भजो रे मन गोविंदा बोलो नटवर नागर नंदा भजो रे मन गोविंदा. बोलो मनहर बाल मुकुंदा भजो रे मन गोविंदा बोलो मन हर बाल मुकुंदा भजो रे मन गोविंदा. भजो रे मन गोविंदा
ભજો રે મન ગોવિંદા ભજો રે મન ગોવિંદા ભજો રે મન ગોવિંદા બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય